ગુજરાતમાં લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। ગુજરાતમાં પીએમ મોદીનો આજે પ્રચારનો બીજો દિવસ છે। આજે સવારે આણંદ અને સુરેન્દ્રનગરમાં જાહેર સભાઓને સંબોધ્યા બાદ બપોરે જૂનાગઢમાં ત્રીજી સભાને સંબોધી હતી। પીએમએ આણંદમાં એક સંવાદમાં કહ્યું કે ભારતમાં કોંગ્રેસ નબળી પડી રહી છે, અહીં કોંગ્રેસ મરી રહી છે અને ત્યાં પાકિસ્તાન રડે છે। પાકિસ્તાન રાજકુમારને વડાપ્રધાન બનાવવા માટે તલપાપડ છે। પાકિસ્તાન અને કોંગ્રેસ વચ્ચેની આ ભાગીદારી સંપૂર્ણ રીતે ખુલ્લી પડી ગઈ છે। તો મોદીએ સુરેન્દ્રનગરમાં તેમની બીજી જાહેર સભામાં કહ્યું કે કોંગ્રેસ હંમેશા ખોટી ડિલિવરી કરનારી પાર્ટી રહી છે। તેમણે દેશને આઝાદી અપાવવાને બદલે દેશના જ ભાગલા કર્યા, દેશનો વિકાસ કરવાને બદલે જે હતું તે લૂંટી લીધું। જૂનાગઢમાં સરદાર પટેલના પ્રદાનને યાદ કરીને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે હું તો વિચારીને ક્યારેક કાંપી ઉઠું છું કે સરદાર પટેલ ન હોત તો તેને ગુજરાતના ગૌરવની ચિંતાએ લોકો ન કરત અને મારું જૂનાગઢ પણ પાકિસ્તાન પાસે ચાલી ગયું હોત। તો જૂનાગઢમાં યોજાયેલી વિજય વિશ્વાસ સભાના માધ્યમથી વડાપ્રધાને જૂનાગઢ, અમરેલી અને પોરબંદર લોકસભા બેઠકને આવરી લીધી હતી। પ્રધાનમંત્રીને સાંભળવા માટે જામનગર શહેર જિલ્લા ઉપરાંત દેવભૂમિ, દ્વારકા અને પોરબંદરથી પણ મોટી સંખ્યામાં લોકો અને ભાજપના કાર્યકર્તાઓ જામનગર આવી પહોંચ્યા હતા। તો જામનગરમાં સભાને સંબોધતા પહેલા પીએમ મોદીએ જામનગરના જામ સાહેબ શત્રુશૂલ્યસિંહજી જાડેજા સાથે મુલાકાત કરી હતી અને બાપુએ પીએમને પાઘડી પહેરાવી આવકાર્યા હતા। जी बिल्कुल थी जो बात કરવામાં આવે તો લોકસભા ઇલેક્શન 2024 ને હવે ખાલી ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની 2 દિવસીય મુલાકાતે આવ્યા છે। જો વાત કરવામાં આવે તો 2 દિવસની અંદર 6 થી પણ વધારે જે સભાઓ છે અને મીટિંગો છે તે મીટિંગો કરવામાં આવશે। એટલે કે કહી શકાય કે જે પ્રમાણે આજે નરેન્દ્ર મોદી દ્વારા જે અલગ અલગ 4 જગ્યાએ જે સભાનું આયોજન છે તે સભામાં ભાગ લીધો હતો અને સ્પષ્ટપણે જે કોંગ્રેસ ઉપર પ્રહાર છે તે પ્રહાર કરવામાં આવ્યા હતા। ખેડા અને આણંદની જો વાત કરવામાં આવે તો ખેડા અને આણંદ ખાતે જે પ્રમાણે જે સભા છે તે સભા યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં જે લોકો છે તે લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે ભાષણ છે તે ભાષણ સાંભળવા માટે પહોંચ્યા હતા। અને સાથે જ જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોંગ્રેસ ઉપર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જે પ્રમાણે જે કોંગ્રેસની સરકાર હતી ત્યારે જે મત છે તે મત એસસી, એસટી અને ઓબીસીમાં વિભાજન છે તે વિભાજન કરવામાં આવતું હતું। પરંતુ છેલ્લા 10 વર્ષમાં જ્યારથી કેન્દ્ર સરકારમાં નરેન્દ્ર મોદીનું શાસન છે ત્યાર સુધીમાં કોઈપણ પ્રકારના એસસી, એસટી અને ઓબીસીને કોઈપણ પ્રકારનો અન્યાય થવા દેવામાં આવશે નહીં અને તેમના કોટા છે તેમના કોટામાં કોઈપણ પ્રકારનો ઘટાડો છે તે ઘટાડો કરવામાં આવશે નહીં। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે ઇન્દિરા ગાંધીનું શાસન હતું ત્યારે જ્યારે લોકો છે તે આતંકવાદીઓ છે તે કાશ્મીરમાં ઘૂસી જતા હતા અને લોકોને ઘરમાં ઘૂસીને મારતા હતા, તેના મુદ્દે પણ કોંગ્રેસ દ્વારા જે કોંગ્રેસ ઉપર પ્રહાર છે તે પ્રહાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો હતો કે છેલ્લા 10 વર્ષના શાસનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે આતંકવાદીઓ છે તે આતંકવાદીઓને ઘરની અંદર ઘૂસીને છે તે મારવામાં આવે છે। એટલે કહી શકાય કે હાલમાં તો જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે કોંગ્રેસ ઉપર આક્ષેપ છે તે આક્ષેપ કરવામાં આવ્યા હતા, સાથે જ કોંગ્રેસના શહેજાદા એટલે કે રાહુલ ગાંધી ઉપર પણ આક્ષેપ છે તે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જે પ્રમાણે તેમની નીતિ છે તે ક્યાંક ને ક્યાંક જે સમાજ છે એસસી, એસટી અને ઓબીસી સમાજ છે તે ઓબીસી સમાજના જે વિભાજન છે તે વિભાજન કરવાની હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। સાથે જ જે મુસ્લિમ વોટ જેહાદનો મામલો છે તે મુસ્લિમ વોટ જેહાદનો મામલો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે સભામાંથી કહેવામાં આવ્યો હતો કે જે પ્રમાણે હાલમાં જે કોંગ્રેસના ઇન્ડી ગઠબંધનના જે નેતાઓ છે તે નેતાઓ દ્વારા જે મુસ્લિમ મતદારો છે તેમને જે મતદાન એટલે વોટ જેહાદ કરવાની વાત છે તે વોટ જેહાદ વાત કરવામાં આવે છે। એટલે કે સ્પષ્ટપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઇન્ડી ગઠબંધન ઉપર પણ પ્રહાર છે તે પ્રહાર કરવામાં આવ્યા હતા અને લોકોને કહેવામાં આવ્યું હતું કે લોકોએ હવે સમજવાની જરૂર છે કે જે ઇન્ડી ગઠબંધન છે તેની માનસિકતા કોની સાથે જોડાયેલી છે, સાથે જ વિકાસના કાર્યોની વાતો છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં છે તે સભામાં કરવામાં આવી રહી। એટલે કે કહી શકાય કે હાલમાં જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે ગુજરાતમાં 4 જેટલી જે સભા છે તે સભા ગજવી હતી અને સાથે જ જે લોકો છે તે ખૂબ જ મોટી સંખ્યામાં સભામાં પહોંચ્યા હતા। સાથે કોંગ્રેસ ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ છે તે કરવામાં આવ્યો હતો। જી।